આ છે આપણી ખીર। તો આપણે ખીર બનાવવાની છે, તો ચાલો હવે ખીર બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ। જી રાધે રાધે। જો આજે આપણે બનાવવાની છે ખીર, તો તેના માટે મેં કાજુ બદામ લઈ લીધા છે, કેસર લઈ લીધું છે અને ચોખા લઈ લીધા છે। તો ચાલો આપણે ખીર બનાવી લઈએ। તો ચોખા આપણે સરસ 3 પાણીએ ધોઈ નાખ્યા છે અને આપણે ચોખાને સરસ બાફી લઈએ। ચોખા બાફવા મૂકી દીધા છે। 3 થી 4 સીટી વાગે એટલે આપણા ચોખા બફાઈને તૈયાર થઈ જશે। એક બાઉલ ખીર માટે હવે એમાં આપણે દૂધ ઉમેરીશું। થોડીક પાણી ઉમેરશું। તો આપણે એક વાટકી જેટલી આપણે ખાંડ લઈ લીધી છે, તો આપણે ખાંડ ઉમેરી દેશું। સરસ ગરમ થવા દેવાનું છે। સરસ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે। ખાંડ આપણી બધી ઓગળી જવી જોઈએ। તો આપણું દૂધ સરસ ગરમ થઈ જાય એટલે આપણે એમાં કેસર વાળું પાણી એડ કરી દેવાનું છે। આ રીતે આપણી ખીરનો કલર આવે છે કેસર એડ કરવાથી। તો મેં કસ્ટર્ડ પાવડર લઈ લીધો છે, આપણે એને ખીરમાં ઉમેરવાનો છે એટલે આપણી ખીર સરસ ઘાટી અને સ્વાદિષ્ટ થાય। એક વાટકી લઈ લીધી છે, આપણે એમાં કસ્ટર્ડ પાવડર થોડોક ઉમેરવાનો છે। થોડુંક એવું પાણી એડ કરવાનું છે આપણે। સરસ હલાવી લેવાનું છે। ગાંઠા ન રહે એ રીતે આપણે એને હલાવી લેવાનું છે અને પછી આપણે ખીરમાં ઉમેરી દેવાનું છે। તો આપણું કસ્ટર્ડ પાવડર આ રીતે આપણે બનાવી લીધો છે અને આ ખીરમાં આપણે એડ કરવાનો છે। સરસ રીતે હલાવી લઈ આપણો કસ્ટર્ડ પાવડર સરસ રીતે આમાં મિક્સ થઈ જાય એ રીતે આપણે આને હલાવી લેવાનું છે દૂધને। ત્યાં સુધીમાં આપણા ભાત બફાઈને તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો। તો હવે આપણે ભાત ઉમેરી દઈશું અને સરસ આપણી ખીર બનીને તૈયાર થઈ જશે। એક વખત જરૂર તમે ટ્રાય કરજો। તો આપણી ખીર સરસ પાકે છે, જોઈ શકો છો। આપણી ખીરનો કલર કેવો આવ્યો છે કોમેન્ટ કરીને જરૂર કહેજો। અમારા ઘરમાં તો આવી બધાયને ખીર બહુ ભાવે છે, તમે પણ એક વખત ટ્રાય કરજો જરૂર। મારી રેસીપી જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને કહેજો કેવી લાગી મારી રેસીપી। સારી લાગે તો મને કોમેન્ટ કરજો। આપણા કાજુ બદામ છે, કાજુ બદામનું કટિંગ કરી લીધું છે। હવે આપણે કાજુ બદામને ખીરમાં ઉમેરવાના છે। તો ચાલો આપણે ખીરમાં સરસ ઉમેરી દઈએ। તો તમે જોઈ શકો છો અમારી ખીર કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો।